નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે। હું છું કૃષ્ણા। દર્શક મિત્રો, શનિદેવ ન્યાયપ્રિય દેવતા છે। નવગ્રહોમાં ન્યાય આપવાનું કામ શનિદેવને સોંપવામાં આવ્યું છે। શનિનો બીજો અર્થ થાય છે મંદ અથવા ધીમી ગતિવાળો। પૃથ્વીલોકના ધર્મરાજ શનિદેવ કહેવાય છે। તેવા શનિધામોના દર્શન કરીશું ધર્મલોકમાં। કળિયુગમાં શનિદેવને પૂજવાનો મહિમા રહેલો છે, કારણ કે કલયુગમાં શનિદેવને ન્યાયના દેવતાનું બિરુદ મળ્યું છે અને એટલે જ શનિની 7.5 અને 2.5 વર્ષની પનોતી મનુષ્યના જીવન દરમિયાન આવતી હોય છે। જો તમે સારા કર્મો કર્યા હશે તો પનોતી દરમિયાન પણ શનિદેવની કૃપા તમારા પર બનેલી રહેશે, પણ જો તમે સારા કર્મો કરવામાં નિષ્ફળ રહ્યા હશો તો તેનું ફળ તમારે ભોગવવું પડશે। અને એટલે જ શનિદેવને રીઝવવા માટે શનિ મંદિરોમાં ભીડ જામતી હોય છે અને તેમાંનું એક મંદિર આવેલું છે રાજકોટમાં, જ્યાં માત્ર શનિદેવ નહીં પણ તેમની સાથે થાય છે નવગ્રહોના દર્શન। શનિદેવ ન્યાયના દેવતા છે। શનિદેવ વિશે કહેવા જઈએ તો માન્યતા પ્રમાણે લોકોના કર્મોથી લોકોને ફળ આપે છે। શનિદેવ રાજાને રંક અને રંકને રાજા પણ બનાવી દે છે। સનાતન પરંપરામાં સૂર્યપુત્ર શનિદેવની પણ પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી છે। શનિવાર શનિદેવની પૂજા માટે સમર્પિત છે, પરંતુ આ સિવાય અમાસ અને શનિ જયંતિ શનિદેવની પૂજા માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે। રાજકોટમાં પણ શનિદેવની અદ્ભુત મંદિર આવેલું છે। શહેરના જ્યુબિલી ગાર્ડન પાછળ ખુદ શનિદેવ બિરાજમાન છે। અહીં પહેલા સ્વયંભૂ હનુમાનજી પ્રગટ થયા હતા અને ત્યારબાદ બાજુમાં જ શનિદેવના મંદિરની સ્થાપના કરવામાં આવી। મંદિર આશરે 60 વર્ષ જૂનું છે। મંદિરને મદ્રાસના ખાસ કારીગરો દ્વારા બનાવવામાં આવ્યું હતું। મંદિરમાં શનિદેવ તો બિરાજમાન છે જ, તેમની સાથે તમામ ગ્રહોના દેવતા પણ બિરાજમાન છે। અહીં મંગળવાર શનિવારના દિવસે ભાવિકોની ભીડ તો હોય જ છે, પરંતુ શનિ જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં ભાવિકો 1 કિલોમીટરની લાઇનમાં વહેલી સવારે 4 વાગ્યાથી જ કતારો લગાવીને શનિદેવના દર્શન માટે રાહ જોતા ઊભા હોય છે અને રાત્રે 2 થી 3 વાગ્યા સુધી દર્શન અને વિશેષ પ્રસાદ ભાવિકોને આપવામાં આવે છે। અહીંયા જેને શનિ મહારાજને પનોતી આલતી હોય કે કંઈ મનની પીડા હોય, ગમે એ દુઃખ હોય તો શનિ મહારાજને અહીંયા આવવાથી આપણે દુઃખ દૂર થઈ જાય છે। મીન રાશિવાળાને, વૃશ્ચિક રાશિવાળાને, કર્ક રાશિવાળાને, મકર રાશિનો શનિની પનોતી આલે છે, તો અહીંયા શનિ મહારાજને સરસોનું તેલ, અડદ, કાળું વસ્ત્ર, છાયાદાન આપવાથી શનિ મહારાજની પનોતીમાં રાહત આપે છે। ને અમારે અહીંયા વર્ષોથી અહીંયા શરબત પીવડાવે છે, માણસોને સેવા એવી બધી કરવા આવે છે ને અમે આટલા વર્ષોથી સેવા કરે એટલે સવારે 4 વાગ્યાથી માણસો ચાલુ થઈ ગયા, રાતે 12-1 વાગ્યા લગી માણસો ચાલુ જ રહીએ કતાર। સવારથી માણસોને દર્શન કરે છે, બધાને લાભે એવું મળે છે। શનિ મહારાજની મૂર્તિ પર ચમત્કારિક મૂર્તિ છે, એટલે શનિ મહારાજે કીધું જ છે કે ન્યાયના દેવ છે, એટલે સત્યને સાથે રહીએ છે, એટલે ન્યાયપૂર્ણ દેવ છે। આ મંદિર 50 વર્ષથી વધારે જૂનું છે, એટલે ઘણું જૂનું છે। હનુમાનજી 7 હનુમાન દાદાનું મંદિર તો સ્વયંભૂ પ્રગટ છે, એટલે અંગ્રેજનું કર્ફ્યુ આવતું ત્યારે 7 હનુમાન દાદાનું મંદિર છે। પછી 7 હનુમાન મંદિર દાદાનું થયું, પછી શનિ મહારાજનું મંદિર થયું છે, એટલે 50-60 વર્ષ જૂનું છે। માન્યતા પ્રમાણે ભાવિકો જણાવે છે કે સાચી શ્રદ્ધાથી અહીં શનિદેવના દર્શન માત્રથી તમામ મનોકામના પૂર્ણ થાય છે। મંદિર પરિસરમાં જતા જ પ્રથમ શનિદેવના દર્શન થાય છે અને ત્યારબાદ તમામ નવગ્રહ દર્શન આપે છે। સૌરાષ્ટ્રનું આ એકમાત્ર શનિદેવ મંદિર છે જ્યાં નવગ્રહ મંડળ પણ છે। ભાવિકો શનિદેવની સાથે જ તમામ ગ્રહોના પણ દર્શન કરે છે। શનિ જયંતિના દિવસે ભાવિકો શનિદેવના ચરણોમાં તેલ ચડાવે છે, તેમજ અડદ તલદના અભિષેક કરીને શનિદેવની આરાધના કરે છે અને શનિદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે। આ મંદિરે તો હું આમ જોઈ તો 15-17 વર્ષ થયા, પણ વચમાં નહોતો આવી શકતો કામના હિસાબે, પણ હમણાં આમ જોઈ તો હું 7-8 વર્ષથી તો આવું છું અને હમણાં કન્ટિન્યુ તો હમણાં છેલ્લા 2-3 મહિના થયા તો લગાતાર રોજ આવું છું। રોજ શનિદેવને ત્યાં પગે લાગવા આવું છું। કેવી શ્રદ્ધા રહેલી છે? શ્રદ્ધા તો બહુ છે અને એનું કામ એવું છે, એમાં કાંઈ વાત જ તમે પૂછોમાં મનોકામના હરેક પૂરી કરે શનિદેવ। નવગ્રહ મંડળ છે, બધો એનો પ્રભાવ છે, એમાંય ના નથી સર। ક્યાંય આવું મંદિર મેં નથી જોયું, ક્યાંય ગુજરાતમાં તો ઠીક, પણ હું આઉટ સ્ટેટમાં ગયો ત્યાં નવગ્રહ મંડળ જેવું આના જેવું ક્યાંય છે નહીં।
અને આસ્થા બધાની છે અને અહીંયા કામ થાય છે. એને દિલથી આપણે શ્રદ્ધા હોય ને એટલે શનિદેવ ન્યાય આપે, ન્યાયના દેવતા છે. શનિદેવ કર્મોનું ફળ આપે છે, તેથી જ તેમને ન્યાયના દેવતા કહેવાય છે. માનવામાં આવે છે કે શનિ જયંતિના દિવસે જો ન્યાયના દેવતા ભગવાન શનિદેવની પૂજા નિયમો અનુસાર કરવામાં આવે તો જીવન સંબંધિત તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે. અને એટલે જ કહેવાય છે કે જો શનિદેવની દ્રષ્ટિ પડે તો વ્યક્તિ તેના કર્મો પ્રમાણે જ રાજામાંથી રંક અને રંકમાંથી રાજા પણ બની જાય છે. આ સિવાય તમામ શનિ મંદિરોમાં ભક્તો ઉમટીને શનિદેવની આરાધના કરી રહ્યા છે અને તેમના આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે. લકી રાજસિંહ ઝાલા સાથે ધર્મલોક ડેસ્ક GSTV. તો અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલું છે શનિદેવનું પૌરાણિક મંદિર. આ મંદિર માટે એવું કહેવાય છે કે આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધુ પૌરાણિક છે. આમ તો અમદાવાદમાં હાલમાં અનેકો શનિ મંદિર બની ગયા છે, પણ આ પૌરાણિક મંદિરની વિશેષતા અનોખી છે. કારણ કે એવું કહેવાય છે કે જો આ મંદિરે શનિદેવના 13 શનિવાર ભરવામાં આવે તો ભક્તની મનોકામના પૂર્ણ થાય છે. તો ચાલો દર્શન કરીએ અમદાવાદમાં બિરાજતા શનિદેવના. અમદાવાદના દુધેશ્વર વિસ્તારમાં આવેલું છે શનિ મંદિર. આ મંદિર ઘણું પૌરાણિક હોવાનું કહેવાય છે. આ મંદિરમાં દર શનિવારે, શનિ અમાસે અને શનિ જયંતીએ ભક્તોની ભીડ ઉમટી પડે છે. કહેવાય છે કે દરેક માનવીને તેના કર્મનું ફળ મળે છે. સારા કર્મનું સારું અને ખરાબ કર્મનું ખરાબ ફળ મળે છે. આ ફળ આપવાનું કામ ન્યાયના દેવતા કરે છે અને એ ન્યાયના દેવતા શનિ મહારાજ છે. અમદાવાદમાં સૂર્યપુત્ર શનિદેવના અનેક મંદિર છે, જેમાં દુધેશ્વર વિસ્તારમાં આવેલા શનિ મંદિરનો સમાવેશ થાય છે. ધોબીઘાટ પાસે આવેલું આ મંદિર 100 વર્ષ કરતાં પણ વધુ પુરાણું છે. મંદિર નિર્માણ અંગે એવી લોકવાયકા છે કે અગ્રવાલ નામના એક વેપારી હતા. તેઓ સતત બીમાર રહેવા લાગ્યા. દવા કરવા છતાં સારું થતું નહોતું. જ્યોતિષ દ્વારા તેઓને ખબર પડી કે તેઓને 7.5 પનોતી ચાલે છે. તેઓએ શનિની આરાધના કરવા કહ્યું. શનિ મહારાજની પૂજા આરાધના કરવાથી વેપારીને ફાયદો થયો અને વેપારીએ મંદિર બંધાવડાવ્યું, દુધેશ્વરના શનિ મંદિર તરીકે, જે આજે જાણીતું છે. અમારે પેઢી દર પેઢીથી આ મંદિરમાં ચાલે છે અને 150 વર્ષથી વધારે આ મંદિરને થઈ ગયા છે. વર્ષોથી લોકો અહીંયા આવે છે, દર્શનાર્થીઓની મનોકામના પૂર્ણ થાય છે. અને શનિ મહારાજને મંગળવાર અને શનિવારે ભક્ત દર્શન કરવા આવે છે. એમને દરેક મનોકામના પૂર્ણ થાય છે. કોઈની જે બી વ્યાધિ રોગ વ્યાધિ જે બી હોય એ તકલીફો દૂર થાય છે. અને 7.5 અને ઢૈયાની જે પનોતી ચાલતી હોય એમાંય રાહત થાય છે. શનિદેવનું અતિ પ્રાચીન મંદિર છે, ગુજરાતનું સૌથી, અને આ વર્ષોથી મંદિર પ્રચલિત છે. શનિ ભગવાનને કાળી વસ્તુઓ પ્રિય છે. તેઓની પૂજા કાળા તલ, અડદ અને તેલથી કરવામાં આવે છે. શનિદેવની વક્ર દ્રષ્ટિ પડે તો માનવીને વિવિધ પ્રકારની હેરાનગતિનો સામનો કરવો પડે છે. આ મંદિર માટે પણ એવું કહેવાય છે કે અહીંયા 13 શનિવાર ભરવાથી, શનિની આરાધના કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. ખાસ કરીને જે લોકોને પનોતી ચાલતી હોય તેઓને રાહત મળે છે અને શનિદેવની કૃપા પ્રાપ્ત થાય છે. આ મંદિર અનેક ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. પ્રતિદિન ભક્તો શનિદેવના દર્શન કરવા આવે છે. ખાસ કરીને શનિવારે તો અહીં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે. ભક્તોનું કહેવું છે કે 13 શનિવાર ભરવાથી મનોકામના પૂર્ણ થાય છે. એક તો આ મંદિર લગભગ 150 વર્ષ પુરાણું છે અને આ મંદિર જાગૃત કરવામાં અહીંયાના લોકલ મિત્ર સર્કલ જે મજબૂત હતા એ લોકોએ આ મંદિર જાગૃત કરવા માટે પૂરી મહેનત કરી છે. અને અહીંયા જે પણ સાચા મનથી આની સેવા કે પ્રાર્થના કરે એને શનિ મહારાજ શુભ ફળ આપે. લગભગ 4 વર્ષથી મહારાજના દર્શન કરવા આવું છું આ મંદિરે આવતા ખૂબ શાંતિ અનુભવાય છે. અને ધંધાની વાત કરું તો મારા ધંધામાં 4 વર્ષ પહેલાં ખૂબ ધંધો ધીમે ધીમે ચાલતો હતો. અહીંયા આવ્યા પછી, દાદાના દર્શન કર્યા પછી એમની કૃપાથી ધંધો એક સારા સ્ટેજ પર આવી ગયો છે અને હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. શનિદેવ ઉપરાંત અહીં હનુમાન દાદાની પ્રતિમા પણ બિરાજમાન છે. એટલે અહીં જે ભક્તો આવે છે તે શનિદેવ ઉપરાંત હનુમાન દાદાના પણ દર્શન કરીને ધન્ય થાય છે. કેમેરામેન કલ્પેશ રાણા સાથે ઝલક અધ્યારો, ધર્મલોક ડેસ્ક, GSTV.
તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.